ડોમિનોઝે તો પૂરું બોલિવૂડ મસાલા જ નાખી દીધું છે યાર. વિચારી જુઓ, 12 નવા પિઝા, એ પણ 4 બ્લોકબસ્ટર ફ્લેવરમાં. હા હા, યુ હર્ડ રાઈટ. 12 ન્યૂ ચીઝ એન્ડ પનીર એક્સ્ટ્રાવેગાન્ઝા રેન્જ, જેમાં તેમના મસાલા મખની, પેરી પેરી માર્ગરીટા, કોરિયન ચીલી એન્ડ સ્વીટ ચીલી તો ઓલરેડી ધૂમ મચાવી રહ્યા હતા. જેમાં મેં ઓર્ડર કર્યું હતું સ્પાઇસી પનીર ક્રમ્બલ, મખાની મસાલા પનીર એન્ડ પેરી પેરી માર્ગરીટા, જેમાં પનીર ક્રમ્બલ એક સુપરહિટ દેશી ફ્લેવર જે બચપન હોય કે બચપન બધાને ગમી જાય તેવું માઉથ મેલ્ટિંગ ફ્લેવર. બસ સમજી જાઓ કે ટેસ્ટ એવું કે થિયેટરમાં તાળીઓ વાગી જાય એવું. એન્ડ મખાની મસાલા પનીર થોડું સ્પાઇસી, થોડું નોટી, બટ પૈસા વસૂલ ફ્લેવર હતું બોસ. અને જો આપણા પેરી પેરી માર્ગરીટાની વાત કરીએ તો આટલું કહી શકાય, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આની દરેક બાઇટમાં એક નવી સ્ટોરી હતી. અને મારા મંતવ્ય પ્રમાણે બધા જ ફ્લેવર એક શેફ્સ કિસ તો ડિઝર્વ કરે જ છે. અને કહેવાય છે ને, જ્યારે પિઝા પ્રેમથી મળે તો ટેસ્ટ હજુ બે ગણું વધી જાય છે. મને આ જ ફીલ થયું. ડોમિનોઝના પિઝા એકવાર ખાઈ લીધા ને તો વારે વારે યાદ આવશે. મારા તો આ 3 ફ્લેવર ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જેવા બ્લોકબસ્ટર રહ્યા. અને દેશી સાથે કોરિયન તડકા આપણા ભારતમાં ફક્ત ડોમિનોઝ જ કરી શકે છે બોસ. અને અહીંયાના એમ્બિયન્સ જોઈ આપ સૌ જાણી જ ગયા હશો કે આ ફ્લેવર કેટલું ધૂમ મચાવી રહ્યા છે. અને આટલા બધા નવા ફ્લેવર જોઈને મને તો ડોમિનોઝ તરફથી આ જ કહેવાનું મન થાય છે કે પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત.